સુમણિયા રમેશભાઈ જેઠાભાઈ છે। હું મન મંદિર શાળામાં છેલ્લા 16 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે અભ્યાસ કરાવું છું। અમારી શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરી ચાવડા અવની સુરેશભાઈ જે નાનપણથી જ સ્પોર્ટ ક્ષેત્રે ખૂબ જ રસ ધરાવતી હતી અને આજે એ બાળક છે એ ભારત અને શ્રીલંકાની મેચ માટે ઇન્ડિયા અંડર 19 ક્રિકેટ ટીમમાં સિલેક્શન થઈ છે। એ બદલ શ્રી વિવેક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મન મંદિર શાળા પરિવાર આજે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે અને એ દીકરી ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે શાળા અને ટ્રસ્ટ મંડળ વતી અમે એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। તમારી દીકરી અત્યારે તરીકે સંચાલક તરીકે કેવું લાગી રહ્યું છે અને શું તમારું કેવું છે? આજે અમને છે એક આચાર્ય તરીકે અને શાળાના સંચાલક તરીકે બંને અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ અને દરેક બાળક છે એ આમાંથી કંઈક પ્રેરણા લઈ અને પોતાનું સમાજ, પરિવાર અને દેશનું નામ રોશન કરે એવી અમે અભિલાષા સેવીએ છીએ। આ બાળકી છે એને કેવી તૈયારીઓ કરી હતી અને તમે એમના સાક્ષી છો તો તમને કેવો એમનો અનુભવ થયો, કેવી તૈયારી કરતી હતી? સફળતા એમનેમ નથી મળતી। સફળતા મેળવવા માટે પરસેવો પાડવો પડતો હોય છે। આ દીકરી છે એ નાનપણથી જ અમારી નજર સામે મોટી થઈ છે, પરંતુ એની જે સ્પોર્ટ પ્રત્યેની જે જીજવીષા હતી એ ઉમદા કક્ષાની હતી અને એણે સખત મહેનત કરી છે અને એના પરિવારે પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે। અમે એક શિક્ષક તરીકે બાળકનું ઘડતર કરવામાં કંઈક એવા પ્રયત્નો કર્યા છે જેથી કરી અને આ બાળકને પુશબેક મળે। એની મહેનત ખૂબ જ હતી અને આજે એની મહેનત રંગ લાવી હોય એવું અમને લાગે છે। લાગે છે કે બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું હોય? બોટાદ જિલ્લાનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે અને આવનારા વર્ષોમાં એની યશકલગી છે એ વધારે સારી બને એવું મને લાગી રહ્યું છે।